આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. રાજકોટમાં હની ટ્રેપ વિથ હત્યાનો સિલસિલો સામે આવ્યો છે. 4 જેટલા મિત્રોએ રચ્યો હતો હની ટ્રેપનો ખેલ. જો કે હની ટ્રેપનો ખેલ પરિવર્તિત થયો હતો હત્યાના બનાવમાં. રાજકોટના 4 મિત્રો અલી, યુનુસ, વંશિકા અને ગાયત્રી વાઘેલાએ ટૂંક રસ્તે અઢળક રૂપિયા કમાવવાના લાલચે હની ટ્રેપનો ખેલ ખેલવાની શરૂઆત કરી હતી. જુદા જુદા પુરુષોની સાથે સૌપ્રથમ તો ગાયત્રી અને વંશિકા મિત્રતા કેળવતા હતા, તો બાદમાં તેને મળવા માટે બોલાવતા હતા. મળવા આવનાર વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો પણ બાંધતા હતા, જે બાદ તેનું વિડીયો રેકોર્ડિંગ કરી પૈસાની માંગણી કરતા હતા. વંદના ઉર્ફ વંશિકા અને કિરીટ મહેતાનો સંપર્ક રાજકોટના લવ ગાર્ડન પાસે 2 વર્ષ પહેલા થયો હતો, જે સમયે બંને દ્વારા પોતાના નંબર એક્સચેન્જ કર્યા હતા. પોલીસની પૂછપરછમાં વંશિકાએ કિરીટભાઈ સાથે માત્ર ફોન દ્વારા સંપર્ક હોવાનું જણાવ્યું હતું. જો કે નંબર એક્સચેન્જ થયા બાદ કોઈ કારણોસર વંશિકાનો ફોન બંધ હતો, જે ફોન 1 મહિના પહેલા જ ચાલુ કરવામાં આવ્યો હતો. ફોન ચાલુ થતાની સાથે જ કિરીટભાઈના મેસેજ વંદનાને મળ્યા હોવાનું વંદનાએ પોલીસને જણાવ્યું છે. આમ વંદના અને તેની ટોળકીને શોધખોળ વગર પોતાનો નવો શિકાર મળી ગયો હતો. રાજકોટમાં ગઈકાલે અમારા એસીપી ક્રાઇમ સરવેર સાહેબની બાતમી હતી, કોઈ ડેડ બોડીનો નિકાલ કરવા જઈ રહ્યું છે. એકદમ સ્પેસિફિક બાતમી હતી, એને કારણે અમે પછી તાત્કાલિક ટીમો બનાવી. એસીપી ટંડેલ, પીઆઈ ગોયલ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ આ બધાએ ભેગા થઈ અને જગ્યા વેરીફાઈ કરી. જગ્યા ઉપરથી અમને એક ડેડ બોડી અને 3 માણસો મળ્યા છે. પછી આખું પૂછપરછ અને ડિટેલ જોતા એમાં હની ટ્રેપનો કેસ સામે આવ્યો છે. વેપારી જે છે એ જામનગરથી એમને બોલાવવામાં આવ્યા છે, એમના દિવસ ફોટા લેવામાં આવ્યા છે અને ત્યારબાદ એમને બ્લેકમેલિંગ પણ ત્યાં જ કરવામાં આવ્યું છે. હથિયાર પણ બતાવવામાં આવ્યું છે અને એ દરમિયાન મારામારી જે કરી એમાં એ વેપારીનું મૃત્યુ થઈ ગયું છે. જે મરનાર છે એ કિરીટભાઈ મહેતા જામનગરના છે અને એ મૃત્યુ થયા બાદ એમની ડેડ બોડીને ડિસ્પોઝ ઓફ કરવા માટેની એમણે બધી તૈયારીઓ કરી લીધી. એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પછી પૂછપરછમાં અમને એ જે 3 આરોપીઓ છે એમની પાસેથી બધી ડિટેલ વિગત મળી છે. ષડયંત્રમાં એમણે આ જે વેપારી છે, આ વેપારીને એમણે ફોન કરીને બોલાવેલ છે. એમાંથી એક જે આરોપી છે એમની સાથે જૂના પરિચયમાં હતા. ફોન કરીને બોલાવ્યા. એમને જે આરોપી છે એમને પૈસાની જરૂર હતી, એટલે પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે વેપારીને ત્યાં બોલાવીને ફોટો લીધો. પછી એમાં એક યાસીન કરીને એક આરોપી છે, 1 નંબરનો આરોપી, જે વેપારી જ્યારે અંદર હતો પેલી સ્ત્રી સાથે, ત્યારે એ અંદર ફ્લેટમાં આવી જાય છે અને એમને એ સ્ત્રીનો પતિ હોવાની ઓળખાણ આપે છે અને ત્યાર પછી એમની સાથે બીજી માગણી પણ કરી હશે, પણ એમને હથિયાર બતાવીને મારામારી પણ કરે છે. ત્યાર પછી એ મારામારી દરમિયાન જ લગભગ 4-4:30ની ઘટના છે. એ દરમિયાન જ એ વેપારીનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થઈ જાય છે. અમે ડિટેલ ફોરેન્સિક પીએમ અત્યારે કરાવવાના છીએ. એ મૃત્યુનું કારણ એક્ઝેક્ટલી કોઈ બીજી ઈજા છે કે શું છે, શું કારણો છે એ ડિટેલ જોઈએ છે અત્યારે. પણ આ જે આરોપીઓ છે એ અગાઉ પણ આવા કેસીસમાં પોલીસ સ્ટેશનમાં એની સામે ગુના નોંધાયેલા છે. એમાં જે આરોપી નંબર 2 છે અલી, એ અલી હથિયારના ગુનામાં રાજકોટ સિટીમાં જ પકડાયેલો છે. આરોપી નંબર 3 છે વંદનાબેન, એ અગાઉ ઇમોરલ ટ્રાફિક એક્ટમાં અમરેલી ડિસ્ટ્રિક્ટમાં કે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં પકડાયેલા છે. એ સિવાય બીજા ગુનાની ડિટેલ અમે મેળવીએ છીએ, પણ હની ટ્રેપના કેસીસ હોવાની શક્યતા બીજા અન્ય ડિસ્ટ્રિક્ટમાં પણ છે. મૃતદેહ નિકાલ માટે એ લોકો, કારણ કે 4:30 ઘટના બની એટલે અંધારું થવાની રાહ જોઈને બેઠા હતા. ત્યાર પછી વ્હીકલ હાયર કરવા માટેના પ્રયત્નો કર્યા અને એમણે દફનાવાના ઈરાદાથી મીઠું બજારમાંથી પરચેઝ કરીને ભેગું કરી લીધું. એટલે કદાચ કોઈ જગ્યાએ અંધારું થાય પછી મૃતદેહ દાટવાની તૈયારીમાં હતા. જો પોલીસ પહોંચી નહીં ગઈ હોત
એટ એ ટાઈમ તો કદાચ મૃતદેહ એમને દાટી દીધો હતો. ક્યાંય ખાડો ખોદીને રાખ્યો તો કાં ના, એવી કોઈ સ્પેસિફિક જગ્યા આઈડેન્ટિફાઈ કરેલ નથી. ફ્લેટ એ ભાડે રહેતા હતા. એમાં જે ફ્લેટ જેને ભાડે રાખ્યો છે એ ગાયત્રી કરીને છે, એને પણ અમે અરેસ્ટ કરેલ છે. એને પૂછપરછમાં લીધા છે અત્યારે, અને એ ભાડે ફ્લેટમાં જ આખી ઘટના બની છે. એ હજી અમને ક્લિયર નથી અત્યારના સ્ટેજે, પણ મોબાઈલ રેકોર્ડ ઉપરથી કે આગળ ઉપરથી જેમ થોડુંક અમે ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરશું પછી આઈડિયા આવશે. હાલ પુરાવામાં કઈ કઈ વસ્તુઓ કબજે લેવાની? પુરાવામાં અમે બધાના મોબાઈલ ફોન કબજે લીધા છે. મને અમારી પાસે આરોપી ડેડ બોડી સાથે જ આરોપી મળ્યા છે, એટલે બહુ એ સંગીન પુરાવો છે. બાકી અમે ફોરેન્સિક રિપોર્ટ પણ આવશે ત્યારે પણ ખબર પડશે. જે મરનાર છે એના મોબાઈલ રેકોર્ડ ઉપરથી પણ અમને ઘણી બધી વિગત એ અમે અત્યારે હજી એમાં ડિલીટ કેટલું શું કર્યું છે એ બધું ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી કહી શકશું, પણ છે અમારી પાસે ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે એમાં, અને ફ્લેટ ઉપરથી જ મળ્યું છે. શક્યતા છે, હજી પૂછપરછમાં અમે રિમાન્ડ લઈએ ત્યારે વધારે વિગત તમને મળી શકે.